મહેસાણા તાલુકામાં ધારુસણ ગામની 20 વર્ષીય પરિણીતને બીમાર પતિને સાજા કરવા માટે સારા ભુવા પાસે લઈ જવાનું કહી ગામના યુવકે દુષ્કર્મ આચર્યું। મહેસાણા તાલુકાના ધારુસણ ગામના જીગરજી ઠાકોરે યુવતીને કહ્યું હતું કે તારા બીમાર પતિને સાજા કરવા સારા ભુવા પાસે લઈ જઈએ તો તારા પતિની બીમારીમાંથી સાજો થઈ જશે તેવી વાતો કરી લલચાવી ફસાવીને જીગરજી ઠાકોરે યુવતી સાથે મરજી વિરુદ્ધ દુષ્કર્મ કર્યું હતું। આ જ રીતે 22/7/2025 થી 28/8/2025 સુધી અનેક વખત યુવતી સાથે કૃત્ય કર્યું છે અને યુવતીને કહ્યું હતું કે જો આવું નહીં કરે તો હું તારા પુત્ર અને પતિ અપહરણ કરાવી દઈશની ધાકધમકી આપી કે અવારનવાર યુવતી સાથે મરજી વિરુદ્ધ દુષ્કર્મ જો કોઈ આચરતો હતો। આ વાતની જાણ યુવતીએ પતિને કરતા પતિ પત્ની લાંગણજ પોલીસ સ્ટેશન જીગરજી ઠાકોર સામે ફરિયાદ નોંધાવી। લાંગણજ પોલીસ સ્ટેશનમાં તારીખ 29/8ના રોજ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં ભોગ બનનાર તથા ફરિયાદી જે બેન છે તેઓએ પોલીસ સમક્ષ પોતાની ફરિયાદ આપી।